જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. કેમ છો બધા? મોજમાં ને ભાઈ? તો ભલે મોજમાં જ રહેવાનું, દાદાની ભક્તિમાં લીન અને મોજની ખોજમાં લીન હો ભાઈ. હા મિત્રો, આજનો વિડીયો જોશો અને એ પ્રમાણે 7 દિવસ સુધી ખાલી હનુમાન ચાલીસા કરશો એટલે તમારા તમામ પ્રકારના દુઃખ દૂર થઈ જશે. ટેન્શન, ચિંતા, પીડા, દર્દ, અનિદ્રા, રોગ, ભય, આર્થિક તંગી કે કાંઈ પણ કલેશથી લઈને એક પણ A to Z રોગ હોય કે કાંઈ પણ હોય, બધું દાદા દૂર કરી દેશે ભાઈ. અને જોરદાર લાભ અપાવશે, એ તો અલગ જ. તો મિત્રો, ફટાફટ પોઈન્ટ ઉપર આવીએ. તમને લાભ જણાવું, નિયમ જણાવું, શું કરવાનું છે, ખાસ સાંભળજો. બધાથી અલગ છે. અને મિત્રો, આ જે મેં જાણેલું છે તમને કહેવાનું છું, મેં પોતે પણ કરેલું છે. ઘણો લાભ આપશે દાદા, બરોબર છે. તો શરૂ કરીએ. પહેલા કહી દઉં, તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા આ વિડીયોને અત્યારે જ પહેલા તો શેર કરી દેજો, કારણ કે બધા લાભ લઈ શકે અને બધા એક સાથે આજથી અથવા તો કાલથી, બને તો કાલથી શરૂ કરજો, શરૂ કરી શકીએ, બરોબર છે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે, ફટાફટ દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. તો મિત્રો, વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે 7 દિવસ સુધી આ જે છે ને હનુમાન ચાલીસાનો હવન પણ થઈ જશે સાથે સાથે. કઈ રીતે? જો મિત્રો, શું કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ સમજાવું તમને. સ્ત્રી, પુરુષ, બાળકો, વૃદ્ધ બધા કરી શકે. આ પહેલી વાત, કારણ કે હનુમાન ચાલીસામાં પણ લખેલું છે, બરોબર. જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. હા, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, નર, નારી, કિન્નર પઢે એવું નથી લખ્યું. જો એટલે ગમે તે આવી ગયા, એમાં બધા આવી ગયા, બરોબર છે. તો જોયા પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા, બધા કરી શકે. અને મિત્રો, સવારે પણ કરવાનું છે, સાંજે પણ કરવાનું છે, ડેઈલી 7 દિવસ સુધી. હવે નિયમમાં શું છે તો કે વાળ, નખ કાપવાના નથી. ઘરનું સાદું ભોજન લેવાનું છે, બરોબર છે. જે ઘરે બનાવતા હોય એ જ. બને ત્યાં સુધી લસણ ડુંગળી ન ખાવ 7 દિવસ, તો વધુ સારું. બ્રહ્મચર્યનું પાલન 100% કરવું પડશે ભાઈ. હા, 7 દિવસ માટે. અને બસ આટલા જ નિયમ છે મિત્રો. પણ હવે કરવાનું છે શું, આખી વાત સાંભળજો, સમજજો. ન ફાવે તો લખી લેજો મિત્રો. અદ્ભુત લાભ મળશે, એક શાંતિ મળશે, એ અલગ ભાઈ. જો તમારા ઘરના મંદિરમાં અથવા તો બહાર, મંદિર બની જગ્યા મંદિર જ છે ભાઈ, દાદા ભગવાન બેઠા જ છે, બરોબર છે. હવે લાલ વસ્ત્ર પહેરવાના છે, બરોબર છે બધાને. જો, કારણ કે દાદાને લાલ કલર પ્રિય છે. હવે એ ન હોય તો પણ ચાલે, અથવા તો હોય તો પૂજા સમય સુધી, જ્યાં સુધી તમે પૂજા કરો, હનુમાન ચાલીસા કરશો ત્યાં સુધી પહેરો તો પણ ચાલે. પછી ચેન્જ કરી શકાય, અથવા તો ગમે તે કપડાં ચાલે, તમને મોજ આવે એ રીતે. અને લાલ આસન ધારણ કરી શકો, અથવા કોઈ પણ આસન ઉપર બેસવાનું છે. દાદાને ધૂપ કરવાનો છે, દીવો કરવાનો છે, અથવા તો ધૂપ અથવા અગરબત્તીમાંથી એક પણ, ગમે તે એક ચાલે. હવે મિત્રો, હનુમાન દાદાને લાલ ચણા, ગોળ અથવા તો ગમે તે ગળી મીઠી વસ્તુ હોય એ દાદાને સૌથી પહેલા ધરવાની છે ભાઈ, બરોબર છે. હવે એક તાંબાનો કરશો, જે મેં અગાઉ કીધું હતું, એ પણ આની સાથે જ કરવાનું છે. તાંબાના કરશામાં જળ, પાણી ભરીને રાખી દેવાનું છે, બરોબર છે. હવે મિત્રો, તમારી કોઈ પણ દુઃખ હોય, ઈચ્છા હોય, એ દાદાને કહેવાની છે. અને આ બધું કરો એની અડધી કલાક પહેલા કોઈ સાથે વાત નથી કરવાની. આ ખાસ ધ્યાન રાખજો. રામ રામના જાપ કરવાના છે. અને આ જે હનુમાન ચાલીસાનું કહું એ કરી લ્યો, ત્યારબાદ અડધી કલાક રામ રામના જાપ, કોઈ સાથે વાત નથી કરવાની. એનું શું કારણ એ પણ કહીશ, એનો પણ ગજબ અસર થશે, સાંભળજો. તો ફરીથી એક વખત કહી દઉં છું, લાલ આસન ધારણ અથવા ગમે તે આસનમાં ઘરના મંદિરમાં સવારે સ્નાન કર્યા બાદ અને સાંજે સ્નાન કર્યા બાદ બેસવાનું છે. દાદાને ધૂપ કરવાનો છે, અથવા અગરબત્તી અને દીવો કરવાનો છે. ત્યારબાદ તમારી ઈચ્છા, મનોકામના છે, જે કાંઈ દુઃખ દૂર કરવું છે, એ દાદાને કહેવાનું છે. અને શરૂ કર્યાના પહેલા અડધી કલાક કોઈ સાથે વાત નથી કરવાની. રામ રામનો જાપ, પછી પણ અડધી કલાક રામ રામનો જાપ. હવે મેઇન મહત્વનું શું આમાં અલગ છે મિત્રો, જે મેં સાધુ સંતો પાસે સાંભળેલું છે, જાણેલું છે, અને મેં પોતે કરેલું છે, જેનાથી લાભ મળ્યો, હનુમાન ચાલીસા હવન. હવે એના વિશે વાત કરીએ મિત્રો. હનુમાન ચાલીસા એક જ વખત સવારે, એક જ વખત સાંજે કરવાની છે, બરોબર છે. પણ એમાં નવું શું છે, હવન કઈ રીતે મિત્રો? સ્વાહા. આપણે હવનમાં તમે સાંભળેલું હશે, સ્વાહા બોલીએ, મંત્ર આવે ત્યારબાદ સ્વાહા બોલે. સ્વાહાનો મતલબ શું? સ્વાહાનો મતલબ છે સાચી રીતથી ભગવાન સુધી પ્રાર્થના, પૂજા, નિયમ સાથે પ્રાર્થનાને પહોંચાડવી, એને કહેવાય સ્વાહા.
હવે આ જે વિડીયોની અંદર મેં તમને કીધું હનુમાન ચાલીસાનો 7 દિવસનો સંકલ્પ, એમાં પણ સેમ જ છે મિત્રો. એક ચોપાઈ બોલ્યા બાદ સ્વાહા બોલવાનું છે. હા, તમારી સામે હવન કુંડ નથી, કોઈ વાંધો નથી, તમારા મનમાં તો છે ને, તમારો ભાવ સાચો છે ને મિત્રો. એક ચોપાઈ બોલવાની, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર સ્વાહા બોલવાનું, બરોબર છે. એક ચોપાઈ બાદ સ્વાહા બોલવાનું છે. જય કપીશ દેહુ લોક ઉજાગર સ્વાહા, રામદૂત અતુલિત બલધામા સ્વાહા, અંજની પુત્ર પવન સુત નામા સ્વાહા. મિત્રો આવી રીતે હનુમાન ચાલીસા કમ્પ્લીટ બોલી લેવાની છે. એક વખત સવારે, એક વખત સાંજે. પછીની વાત કરીએ તો આ ખાસ યાદ રાખજો, બોલિયાના અડધી કલાક પહેલા, એટલે કે મંદિરમાં બેસીને જ, બરોબર છે, રામનો જાપ કરજો. બોલી લ્યો હનુમાન ચાલીસા, ત્યારબાદ અડધી કલાક પણ રામનો જાપ કરવાનો છે. અને મિત્રો હનુમાન ચાલીસા બોલ્યા બાદ પણ દાદાને તમારી પ્રાર્થના કરજો કે જે કાંઈ પણ ઈચ્છા છે, જે કાંઈ દુઃખ સંકટ દૂર કરવું છે, એ દાદાને કહેવાનું છે. મિત્રો 7 જ દિવસ, શું હું તો કહું છું 7 દિવસ નહીં, સાચા ભાવથી તમે 2 દિવસ કરી લેજો ખાલી. હા, સંકલ્પ 7 દિવસનો છે, 7 જ દિવસ કરવાનું છે, પણ 2 જ દિવસમાં તમને અસર જોવા મળશે. મિત્રો ઘણા બધા ભાઈઓ, હજારો ભાઈઓ બહેનોના મેસેજ, ઈમેલ આવેલા છે મને કે તમે જે 11 દિવસના સંકલ્પની વાત કરી હતી, બરોબર છે, જળ અને હનુમાન ચાલીસા બધાને લાભ મળેલો છે. એક જેટલાએ જોયું ને બધાને મિત્રો. કારણ કે જો હું તો તમને નિયમ કહીશ, બરોબર છે, હું તો વિડીયોમાં ઘણી વખત કહું જ છું ને ભાઈ, હું દાદાનો ભક્ત છું તમારી જેમ. હા, સાધના કરેલી છે મેં, બરોબર છે, પણ મિત્રો જે કાંઈ પણ નિયમ છે, જેનાથી તમને લાભ મળે, એ હું તમને કહેતો હોઉં છું. કરવાનું તો તમારે જ છે, અને લાભ તો હનુમાનજી જ આપે ને ભાઈ, બરોબર છે. બાકી આપણામાં કાંઈ છે નહીં ભાઈ. હા, મારી તાકાત નથી હું વિડીયો બનાવું, હું તો ઘણી વાર કહું છું, જે છું એ દાદાની દયાથી છું ને, એનાથી જ એ જ શબ્દ આપે છે અત્યારે બોલવાના ભાઈ. તો મિત્રો 7 દિવસ સુધી આ ખાલી કરજો, હનુમાન ચાલીસાનો 7 દિવસનો સંકલ્પ. એક જ વખત દરરોજ બોલવાનું છે. સવારે પણ એક વખત, સેમ રીતે સાંજે પણ એક વખત. હવે જળનું શું કરવાનું? તો મિત્રો પાણીનો કરશો, જે તાંબાનો લોટો છે, જેમાં તમે જળ ભર્યું છે, હનુમાન ચાલીસા પૂરી થાય, બરોબર છે, તમે અડધી કલાક રામના જાપ, રામ 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 નામ જાપ કરી લ્યો, ઊભા થાવ. ત્યારબાદ બધા ઘરમાં બધી જગ્યાએ છાંટી દેવાનું, બધા રૂમમાં, બરોબર છે, આખા ઘરમાં. બાકી જે જળ વધે પી લેવાનું છે પ્રસાદી રૂપે, ચરણામૃત રૂપે. મિત્રો દાદા બહુ લાભ આપશે. અને હજી પ્રશ્ન હતા ઘણા લોકોના કે જે 11:11 વિડીયો બનાવ્યો હતો, રાત્રે 11:11 શું કરવાથી ઈચ્છા પૂરી થશે. તો મિત્રો એમાં ઘણા લોકોના પ્રશ્ન હતા કે જે ઈચ્છા લખેલો કાગળ હતો, બરોબર, જે મંદિરમાં રાખવાનો છે, હવે ઈ કાગળનું પછી શું કરવાનું એમ. મિત્રો મેં ત્યારે વાત કદાચ નહીં કહેવાનું હોય, બરોબર છે, પણ એના પછીના વિડીયોમાં વાત કરી દીધી હતી કે એ કાગળને તમારે ઘરના મંદિરમાં રાખી મૂકો તો પણ ચાલે, અથવા તો ગમે તે ડાયરી હોય, નોટબુક હોય, ઘરમાં હોય, બરોબર છે, એમાં ફર્સ્ટ પેલું પેજ જે કહેવાય ત્યાં ફોલ્ડ કરીને રાખી દો ને તો પણ ચાલે ભાઈ, બરોબર છે. મેઇન છે દાદા સુધી ભાવ પહોંચાડવો તમારો, સમજ્યા તમે? હવે મિત્રો આ જે કાંઈ પણ હું કહેતો હોઉં છું ને ભાઈ, એક વાત કહું તમને, મારું સારું લગાડવા નહીં કે પછી કઈ બતાવવા માટે નહીં, હકીકત કહું તમને. હું મારા પોતા માટે છે ને ભાઈ, એક પણ મંત્ર કે એક પણ પાઠ નથી કરતો, હજી સુધી નથી કરેલો. હા, દરરોજ હનુમાન દાદાના બધા પાઠ વાંચું છું, બધા મંત્રના જાપ કરું છું ભાઈ. એટલું કરું છું કે જેટલું કહીને આમ તો વિડીયો બહુ લાંબો થઈ જાય, બરોબર, પણ મારા માટે નથી કરતો, બરોબર. મારા ઘર પરિવારના સભ્યો, એમના માટે, અને જેટલા ભાઈઓ બહેનો વિડીયો જોતા હોય છે ને, ખાસ તો એમના માટે ભાઈ. કારણ કે મિત્રો એક પ્રેમ, એક ભાવ, એક ભરોસો ને વિશ્વાસ જે છે ને, એ હું કમાણો છું, અને એ જ મારે હજી કમાવવું છે. મિત્રો આ આશીર્વાદ છે ને ભાઈ, કરોડો રૂપિયા આપતા તમને આશીર્વાદ નહીં મળે, બધું મળી જશે. ને હવે હું તમને એ કહું કે મારા માટે શું કામ નથી માંગતો દાદા પાસે, કે હું મારા માટે શું કામ નથી મંત્ર, આ બધું એટલું ખબર છે મિત્રો. આ તો ખાલી કહું છું તો વાત ન કરાય, બધું ધારું ને તો મારા માટે પણ કરી શકાય.
પણ ઈ પછી મારા એક કહેવાય ને ઘમંડમાં આવી જાય, ઈ અભિમાન આવી જાય ભાઈ, ઈ અભિમાન કહેવાય, બરોબર છે. તમે ગમે તેટલા પાઠમાં માહિર હોય, મંત્ર જાપમાં માહિર હોય કે ગમે તેટલું જાણતા હોય, પોતાના માટે આવશે ત્યાં સ્વાર્થ અને કહેવાય ઘમંડ આવી જાય. હવે તમે કહેશો કે સામેના વ્યક્તિ એટલે કે તમે જે વિડીયો જોવો છો અમે કરીએ અમારા માટે, તો એ ઘમંડ સ્વાર્થ કહેવાય અમારામાં? ના, એ સ્વાર્થ ન કહેવાય. કારણ કે મિત્રો તમે દાદાના ભક્ત તો બધા છીએ, પણ સાથે સાથે તમે પોતાના માટે કરી શકો, કારણ કે તમે સાધના કરેલી નથી. તમે સંકલ્પ અનુષ્ઠાન દાદા પાસે લીધેલું છે, એવું વચન આપેલું છે દાદાને, મેં આપેલું છે, બરોબર છે, કે મારા માટે કોઈ દિવસ નહીં દાદા. તોય મિત્રો વિચારો દાદાની દયા છે, દાદા બધું આપી દે છે ભાઈ. ભોળા છે, ભોળા નાથ જ છે ને, હનુમાનજી ને શિવ બંને એક જ છે, મહાદેવ ને હનુમાન દાદા. તો આ કહેવાનું કારણ શું હતું હવે એ કહી દઉં મિત્રો. 2 કે 3 ફેક અકાઉન્ટની કમેન્ટ્સ હતી કે કરણભાઈ તમારા માટે માંગીને જ તમે આ બધું કર્યું ને, જે કાંઈ પણ આગળ વધ્યા. શું ભાઈ, ભલે હું ધ્યાને નથી દેતો ફેક અકાઉન્ટ ઉપર, પણ મિત્રો જસ્ટ મને એક ઈચ્છા થઈ કે ભાઈ હકીકત છે એ કહેવામાં કઈ ખોટી વાત નથી, બરોબર છે. અને બહુ હું એવા ખોટી કમેન્ટમાં એમાં ધ્યાન પણ નથી દેતો ને આવતી પણ નથી. 1-2 ક્યારેક આવે મહિને એકાદ વાર, એમાં પણ હું હાઈડ ફ્રોમ ચેનલ કરી નાખું ભાઈ. કારણ કે એ કરવાથી એના એક મોબાઈલમાં ગમે એટલા જીમેલ આઈડી બનાવશે ને, એ મારી ચેનલ સર્ચ નહીં કરી શકે. હાઈડ ફ્રોમ ચેનલ, કદાચ મારા વિડીયો જોઈ શકે પણ કોઈ દિવસ કમેન્ટ ન કરી શકે કે સબસ્ક્રાઇબ ન કરી શકે. હા, બીજો ફોન હોય તો કરી શકે. એટલે કારણ કે મિત્રો જો મારા વિડીયોની કમેન્ટ બોક્સમાં કન્ટિન્યુ તમે જોતા હોય ને, તો જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, બરોબર છે, તમામ દેવી દેવતાઓના નામ જ હોય છે. તો એ નામ જાપ શરૂ હોય એમાં કોઈક વચ્ચે ટપકું મૂકે ભાઈ, તો એ કોઈને ન ગમે ભાઈ, બરોબર છે. મારી વાત નથી થતી, પણ વચ્ચે ડિસ્ટર્બન્સ થાય એટલા માટે. અને જે કાંઈ પણ ભાઈઓ બહેનોને પ્રશ્ન હોય છે, કમેન્ટ્સમાં પૂછતા હોય છે, તો મિત્રો બધા વતી હું પ્રાર્થના કરું છું મારાથી બનતી દરરોજ સવારે દાદાને, બરોબર છે, જેથી બધાને લાભ મળે. મિત્રો તમને બધાને લાભ મળશે, તમે ખાલી લખશો ને કે આ સારું થઈ ગયું. જો કે ઘણાએ લખેલું છે, બસ એ સાંભળીને મારા માટે બધું આવી ગયું. એ સાંભળીને હું મને એમ જ થાય કે ભાઈ મારું સપનું પૂરું ભાઈ. કારણ કે મિત્રો દાદાને હું એક જ પ્રાર્થના કરું છું, મારા ઘર પરિવારના સભ્યો રાજી રહે, બરોબર છે, ખુશ રહે. જેટલા વિડીયો ભાઈઓ બહેનો જોવે છે મારા યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં તો હું નથી મૂકતો, પણ ઇન્સ્ટાગ્રામની રીલ ફેસબુકમાં પણ બતાવતા હોય, વાયરલ થાય એટલે બધાને દાદા રાજી રાખે. બસ મને જે દેવું હોય દાદાને મોજ આવે તો આપશે, બરોબર ને, અને આપે પણ છે દાદા, કારણ કે દયાળુ છે ભાઈ. તો મિત્રો આ વિડીયોમાં જે કાંઈ પણ સંકલ્પ 7 દિવસની અંદર જે કાંઈ વાત કીધી છે નિયમ સાથે, ખરેખર કરજો, બહુ લાભ મળશે. તમામ પ્રકારના ટેન્શન, ચિંતા, ભય બધું દૂર થઈ જશે ભાઈ. અને એક બહેનનો સવાલ હતો કે રામ રામ લખવાથી શું થાય, એના વિશે વિડીયો બનાવો. મેં ઓલરેડી બનાવેલો છે, જોકે 2-3 લોકોએ વાત કરેલી હતી. મિત્રો રામ રામ તમે લખો ને, એ લખવા માત્રથી એટલું બધું અસર કરે ને કે જે તમને ખબર નથી ભાઈ. રામ રામ આપણે લખીએ, એ મિત્રો હનુમાન દાદા પોતે સૂક્ષ્મ રૂપે જોતા હોય કે આ છોકરો કે છોકરી, દીકરો કે દીકરી રામ લખે છે, મારા પ્રભુનું નામ લખે છે, ને એ એટલા આશીર્વાદ આપીને રાજી થાય ભાઈ, બરોબર છે. દરરોજ તમને મોજ આવે એટલી વાર 1 લીટી લખો, 2 લીટી લખો, 3 લીટી લખો, રામ 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 રામ. અને લખવા કરતા પણ બોલવાથી પણ વધુ ફેર પડે ભાઈ, બરોબર છે. તો મિત્રો આજના વિડીયોમાં જે મેઇન વાત કરવાની હતી કે હનુમાન ચાલીસાના 7 દિવસ સંકલ્પ વિશે, તો તમામ નિયમ તમને કહી દીધા. જે કાંઈ પણ લાભ છે એ સાંભળી લ્યો. ફરીથી કહી દઉં છું, તમામ પ્રકારના દુઃખ તો દૂર થશે જ, આર્થિક રીતે પણ મદદ મળશે, માનસિક શાંતિ પણ મળશે, તમામ પ્રકારની ચિંતા ભયમાંથી મુક્ત થઈ જશો. અને કહેવાય કે સુખ સંપત્તિ, કહેવાય ને સમૃદ્ધિ, મેઇન તો શું છે ભાઈ, એક સુકૂન. સુકૂન એટલે એક શાંતિનો અહેસાસ. મિત્રો સુખ, શાંતિ, સમૃદ્ધિ બધું તમને દાદા પ્રદાન કરશે. અને મિત્રો મેં જે તમને કીધું હતું, મારા ગુરુજી છે, બરોબર, હિંમતનગર પાસે બેરણા ગામ છે, ત્યાં આશ્રમ આવેલું છે. અમે 22-23 તારીખે ત્યાં જવાના છીએ, એટલે ત્યાં પણ દાદા સાથે, અમારા ગુરુજી સાથે વિડીયોમાં વાત કરાવીશ તમને, બરોબર છે. એમની સાથે પણ વાતચીત કરવી છે.
અને ત્યાં પણ સ્વયંભૂ કષ્ટભંજન કંટાળેશ્વર હનુમાન દાદા બિરાજમાન છે ભાઈ. જોરદાર હાજરા હાજુરામ આરામની સ્થિતિમાં બેઠા છે ભાઈ. મિત્રો તમને ત્યાંના પણ દર્શન કરાવવા છે. ત્યાં મણિધર નાગ દાદાનું પણ મંદિર છે, ગુફા છે. મેં જ્યાં બેઠો તો નાગદાદા નીકળ્યા હતા, ધ્યાનમાં બેઠો હતો પાછળથી બાજુમાંથી. મિત્રો એ બધી જગ્યા ઘણું હજી તો છે ભાઈ. બધા વિડીયો બનાવીશ અને ધીમે ધીમે ત્યાં જઈએ ત્યારબાદ બનાવીશ. અને 25-26 તારીખે રિટર્ન આવશું એટલે ત્યારબાદ 25 કે 26 કે એમ બહુ જલ્દી ટૂંકમાં અપલોડ કરી દઈશ. બરોબર છે. તો આજના વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે જ શેર કરી દો, જેથી બધાને લાભ મળે. વોટ્સએપ ફેસબુક દ્વારા દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે. સબસ્ક્રાઇબ કરી દેજો. જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બટન છે, ડંકો પણ વગાડી દેજો. વોટ્સએપ ચેનલ, સોશિયલ મીડિયા એકાઉન્ટ બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. દાદા બધાને રાજી રાખે, મોજમાં રાખે, હસતો ચહેરો રાખે, સદાય માટે સુખ શાંતિ સંપત્તિ પ્રદાન કરે એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવની જય હો. જય ગદાવાળા દાદાની મોજો ભાઈ. હર હર મહાદેવ.